ભરૂચના પાંજરાપોળ ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ અને નવનિયુક્ત નોટરીઓના સન્માન અને આવકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને વ્યવસાયી એડવોકેટ અને નોટરી તરીકે ભરૂચમાં વર્ષોથી કામગીરી કરે છે અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રખર સમર્થક એવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીની નિમણૂકને આવકારી ભરૂચ નોટરી એસોસિએશન અને પાંજરાપોળ મિત્ર મંડળ દ્વારા તેઓના સન્માન સમારોહનું આયોજન પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું। આ પ્રસંગે ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા નવનિયુક્ત નોટરીઓનું સન્માન અને આવકાર નવનિયુક્ત જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું। ભરૂચ નોટરી એસોસિએશન તરફથી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નવનિયુક્ત શ્રી પ્રકાશભાઈ મોદી કે જેઓ અમારા એડવોકેટ પણ છે અને નોટરી પણ તરીકે ભરૂચમાં વર્ષોથી સેવા આપે છે, તેઓની ભારતીય જનતા પાર્ટીની મોવડી મંડળે એમની નિમણૂક કરી છે, તો એમનો સત્કાર સમારંભ અને સન્માન સમારંભ અત્રે અહીંયા ભરૂચ પાંજરાપોળ ખાતે રાખેલો છે અને મિત્રો દ્વારા એનું સન્માન અને સત્કાર કરવામાં આવનાર છે આજરોજ। તદુપરાંત નવનિયુક્ત નોટરી કે ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં પણ ખૂબ મોટી સંખ્યામાં નોટરીશ્રીઓની નિમણૂક કરવામાં આવેલી છે। ઇતિહાસમાં ના હોય એટલી મોટી સંખ્યામાં જ્યારે નોટરી નિમણૂક કરી હોય, નરેન્દ્રભાઈએ પ્રજાના નાનામાં નાના છેવાડાના માનવીને પણ મુશ્કેલી ન પડે અને તકલીફ ન પડે એ માટે સુંદર વ્યવસ્થા કરી છે અને નોટરીઓની નિમણૂક કરી છે। તો નવનિયુક્ત નોટરીશ્રીઓને પણ ઉત્સાહ જાગે અને એ લોકોને પ્રોત્સાહન મળે તેટલા માટે આવકારનું પણ એમને એક આયોજન સમારંભનું આજરોજ કરેલું છે। ભારત સરકાર દ્વારા ગુજરાતના અનેક નોટરીઓની નિમણૂક થઈ છે અને તેઓને નોટરીઓનું પોતાનું જે પ્રમાણપત્ર છે એ પણ ઇસ્યુ કરવામાં આવેલું છે અને નવા નિયુક્ત નોટરીઓ પોતાની કામગીરી સુંદર રીતે અને લોકોને સંતોષ થાય એ રીતે શરૂ કરે અને જે કંઈક પણ લોકોની જરૂરિયાત છે, સોગંદનામા છે, વિદ્યાર્થીઓને સહાયભૂત થવું, વિધવાઓને સહાયભૂત થવું, અન્ય જેઓને આવશ્યકતા છે કે ભાઈ ચલો નોટરી કરીએ અને અમારા કામ સરળ થાય, કંપનીઓના કર્મચારીઓ છે, પછી ભાડા કરાર છે, આ અનેક એવા બોન્ડ છે, એગ્રીમેન્ટ છે, આ દરેક કામ નોટરી પાસે કરવા માટે આવતા હોય છે લોકો અને તેઓને સંતોષકારક કામગીરી મળે એવી અભ્યર્થના।